જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ લોહાણા માજનવાડી ખાતે જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ લોહાણા માજનવાડી ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુહાસિની યાદવ તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, પૂર્વ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં કચ્છ મહિલા કોંગ્રેસ સમિતિની બહેનો, કચ્છ કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો, ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। આજે અહીંયા જે જન આક્રોશની ભાગરૂપે જનસભા રાખવામાં આવી હતી, તેના ભાગરૂપે આજે મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું અહીંયા હાજરી આપવા આવી છું। અમારી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની મહિલાઓએ ખૂબ સારી સંખ્યામાં અહીંયા હાજરી આપી હતી। આજે સંગઠનને મજબૂત બનાવવા માટે આવનારા સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણીની અંદર 50% મહિલા લડાવવાની હોવાથી મહિલા સંગઠનને મજબૂત કરવું ખૂબ જરૂરી છે। દરેક તાલુકા, જિલ્લા અને કોર્પોરેશનની અંદર મહિલાઓને લડાવવા માટે, સારી મહિલાઓને આગળ લાવવા માટે અને આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કોંગ્રેસ સરકારની બને અને 2027માં કોંગ્રેસની સરકાર બને, એના ભાગરૂપે આજે સંગઠનની વાત કરવા માટે અહીંયા આવ્યા છીએ। સાથે સાથે મહિલાઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે દિવસે ને દિવસે। હમણાં જ આપણે સૌએ જોયું કે ઉત્તરાખંડની અંદર અંકિતા ભંડારી નામની દીકરી મૃત્યુ પામી છે, પણ એના પરિવાર આજે ન્યાય માગી રહ્યો છે। તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આજે ઉત્તરાખંડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ ભેગી થઈ અને એના સરઘસ કાઢવામાં આવી છે, રેલી કાઢવામાં આવી છે। તો આજે અહીંયાથી ગુજરાતમાંથી પણ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા અંકિતા ભંડારીને ન્યાય અપાવવા માટેની માગણી કરવામાં આવી છે। સાથે સાથે આવનારા સમયની અંદર ક્યાંય પણ મહિલાઓ પર અત્યાચાર થશે કે નશાની ભાગરૂપે જે દારૂબંધી, આપણે ગુજરાતને ડ્રાય સિટી કહીએ છીએ, ડ્રાય રાજ્ય કહીએ છીએ, પરંતુ ગાંધીના ગુજરાતની અંદર પાણી કરતાં દારૂ સસ્તો મળી રહ્યો છે અને દારૂ ગલીએ ગલીએ મળી રહ્યો છે, ડ્રગ્સ ગલીએ ગલીએ મળી રહ્યું છે। કોલેજોની આજુબાજુ અને ગલ્લાઓ ઉપર જે ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, ચરસ, ગાંજો અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, એના ઉપર જનતા રેડ દ્વારા મહિલાઓ અને મહિલા કોંગ્રેસ દ્વારા રેડ પાડવાનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે।